કેરી રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન। કેરી રસિકો માટે સારા સમાચાર છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે। 200 થી 300 બોક્સની આવક નોંધાઈ છે। કેરીના 10 કિલો બોક્સના હરાજીમાં 1000 થી 1500 ભાવ બોલાયા છે। તાલાડા પંથકની કેરીનું યાર્ડમાં આગમન થયું છે। 10 દિવસ બાદ યાર્ડમાં કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાશે। વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેરીના પાકને જે નુકસાન થયું છે, કેસર કેરીની આવક બજારમાં ગત વર્ષની સરખામણીએ ઓછી રહેવાની પણ સંભાવના છે। અહેવાલ માં ન્યૂઝ પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ। આજે છેલ્લા 8-10 દિવસથી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની આવક 200-300 બોક્સની છે અને ભાવ અત્યાર સુધી સારા હતા, પણ આજે 1000 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનો બોક્સ વેચાયેલ છે અને આવતા દિવસોની અંદર કેરીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ થશે અને ભાવ થોડા ડાઉન થશે। આ વખતે કેસર કેરી નો પાક શરૂઆતમાં એવું લાગતું હતું કે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં થશે, પણ વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે કેસર કેરીના પાકને જબરદસ્ત નુકસાન થયેલ છે। એટલે આ વખતે કેસર કેરીની આવક બજારમાં ખૂબ જ ઓછી રહેશે અને બજાર ભાવ પણ જળવાઈ રહેશે। આ વખતે સમયસર આવક તો શરૂ થઈ ગઈ છે, પણ જે રીતે આવક હોવી જોઈએ, અત્યારે માર્કેટની અંદર 1500-2000 બોક્સ હોવા જોઈએ, એની જગ્યાએ અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર 200-300 બોક્સની જ આવક છે। આ તાલાળાથી આવતી હોય છે।